એ અત્યારથી પેલા રાજાશાહી હતી ને ત્યારે માથા વાડીને રાજ દેવાતા અમરસિંહભાઈ દરબારોનો રાજ હતો ત્યારે બરાબર માથા ઓછા કરવાથી રાજ મળતું હતું આજે માથા ભેગા કરવાથી રાજ મળે છે જેની સાથે વધારે માથા પરસભાઈ એ જીતે એટલા માટે આખી પ્રક્રિયા લોકશાહીની બદલાઈ ગઈ ત્યારે મારી વિનંતી છે કે તમે સૌ કોંગ્રેસને ટેકો આપો એ અપીલ કરવા પણ આવ્યા છે કોંગ્રેસ પાર્ટીની બહુ વાત નથી કરવી તમે બધા જાણો છો આ દેશ ગુલામીમાં હતો અંગ્રેજોની ત્યારે આ દેશને આઝાદ કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો તો તે દિવસે જન્મ પણ નહોતો તે દિવસે અંગ્રેજોની ગોળીઓ ખાધી હોય એમને ખૂન રેડ્યા હોય કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસના કાર્યકરો કર્યું હતું ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદથી લઈને નહેરુજીથી લઈને અનેક નેતાઓએ પોતાની કુરબાની આપી બહુ ખૂબ આપણો દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સમિતિ જે બની એને અમને મૂળભૂત અધિકાર આપ્યા છે જીવન જીવવાનો અધિકાર એટલે લાખાબેન કોઈ ચપ્પુ મારે તો તરત ફરિયાદ થાય હું જીવવાનો અધિકાર છે મિલકત ધરાવવાનો અધિકાર અને એની સાથે સાથે બીજા અધિકારોની સાથે મતદાનનો અધિકાર આપ્યો મતનો અધિકાર આપ્યો આ હથિયારનો ઉપયોગ કરવાનો સમય 26 તારીખે તમારી પાસે આવ્યો તમે ચાહે અને એ હથિયાર વડે ખુરશીમાં બેસાડી શકો છે પણ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારીઓને સજા થતી નથી શા માટે નથી થતી એનું કારણ શું આ ભ્રષ્ટાચારને સાવરનાર કોણ છે આ બળાત્કારીઓને સાવરનાર કોણ છે આ ભ્રષ્ટાચારી બળાત્કારીઓને સાવરનાર એક જ ભાજપ સરકાર છે મિત્રો દરેક જગ્યાએ પરિવર્તનની લહેર ચાલી રહી છે સુવાળા જિલ્લા પંચાયત હોય કે દેત્રોજ જિલ્લા પંચાયત હોય ગામે ગામ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે દરેક ગામની અંદર સારું એવું વર્ચસ્વ મળી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીને તો આ વખતે આપણે પરિવર્તનની લહેર બનીને દરેક ગામની અંદર